દ્વારકાધીશ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશનો 5251મો જન્મોત્સવ ઉલ્લાસ અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો। જન્માષ્ટમીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકા ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમથી કરાઈ। કાન્હા વિચાર મંચ દ્વારકા ખાતે રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશની રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ રથયાત્રા દરમિયાન અલગ અલગ જગ્યાએ મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેબિનેટ મંત્રી મુરુભાઈ બેડા પણ આ શોભાયાત્રામાં જોડાયા। વરસાદી માહોલ વચ્ચે કૃષ્ણ પ્રેમી લોકો ઝૂમી ઉઠ્યા હતા અને રાઈટ બારના ટકોરે નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલ કીના નાદથી જગત મંદિર ગુંજી ઉઠ્યું હતું, જ્યારે આશરે 1,50,000થી પણ વધુ લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાહવો લીધો હતો। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। મારું નામ શિવ ઠાકર છે। હું દ્વારકા નગરીમાં રહું છું। આજે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે। કૃષ્ણ ભગવાનનો આ 5251મો જન્મદિવસ છે, તો એમાં આપણે એક ધનાકડું કંઈક આપણે એવું છપાકડું જેવું લઈ લઈએ। કળ જુગનો કનૈયા વળે દિલ જીતનારો હોને વાલો લાગે પરણીએ પ્રેમના પર્યાય એના મનમાં શું હાલે ભાઈ કોઈ ન જાણે પણ એ તો જાણે બધાના ધળલાની વાત અને દારીવેના મનનું કરતો ધરાવતો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય કટકાટીને કેરાણો। આજે જન્માષ્ટમી પર્વ નિમિત્તે કાન્હા વિચાર મંચ આયોજિત દર વર્ષની જેમ આ શોભાયાત્રા આહિર સમાજ વાડીથી શરૂ થઈ છે। દ્વારકા નગરની બધી મુખ્ય બજારો ઉપર આ શોભાયાત્રા ફરશે। આ શોભાયાત્રામાં દરેક સમાજના લોકો અહીંયા જોડાય છે। આહિર સમાજના યુવાનો કાન્હા વિચાર મંચ દર વર્ષે આ શોભાયાત્રાનું આયોજન કરે છે। કાન્હાને વધારવા માટે આજે વરસતા વરસાદે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાના છે અને